નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાયકી મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી આવતીકાલે દોડવાનું છે. હા, નવસારી આવતીકાલે વોટર હાર્વેસ્ટિંગ માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારીમાં કદાચ આટલા મોટા પાયે પ્રથમવાર નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ આયોજન કર્યું છે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી કદાચ આ પહેલી એવી ઉજવણી છે કે જે ઉજવણી લોકો એમ માની શકશે. મહાનગરપાલિકા બની પછી આપણે બધા ફટાકડા ફોડ્યા, પરંતુ હવે લોકો દોડીને આ એક ઉજવણી કરવામાં આવે છે. એનું આપ જોયા છે, મંચ તૈયાર થઈ ગયું છે અને તમામ તૈયારીઓ થઈ રહી છે કે આ અહીંયા લગભગ 5000થી વધુ લોકો બેસી શકશે અને અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો છે. અહીંયા જાણીતા સિંગરનો કાર્યક્રમ યોજાવાનો છે અને સિંગરના કાર્યક્રમ પછી લોકો દોડવાના પણ છે. પરંતુ આ સમગ્ર આયોજન દરમિયાન શું હશે વ્યવસ્થા તે અંગે નવસારીના ડેપ્યુટી કમિશનર એવા જેવી વસાવાનો અમે સંપર્ક કર્યો. શું કહે છે જેવી વસાવા એ પણ જોઈએ. લઈએ એક નાનકડો વિરામ બાદ આ આયોજન અંગેની વધુ માહિતી અમે તમને આપીએ. લઈએ નાનકડો એક વિરામ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો કયા પ્રકારે રૂટ હશે અને ટ્રાફિકની વ્યવસ્થા શું હશે એ અંગે નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર, આમ તો એ ચહેરો જાણીતો છે, જેયુ વસાવાને આપણે ચીફ ઓફિસર તરીકે શહેરમાં આગુ પાછું કરતા જોયા છે, પણ હવે ડેપ્યુટી કમિશનર તરીકે મોટો કારોબાર કરવાના છે. તો સાહેબ પાસે જાણીએ કે સાહેબ આ રૂટનો કારોબાર કેવી રીતે થવાનો છે અને ટ્રાફિકની જોગવાઈ કેવી રીતે છે. જેવી રીતે આપ સૌ જાણો છો એવી રીતે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત સંયુક્ત રીતે આવતીકાલે 1 માર્ચ 2025ના રોજ સાંજે 7:30 કલાકે નવસારી નાઇટ મેરેથોનનું આયોજન કરી રહ્યું છે. એમાં ખાસ કરીને રૂટની વાત કરીએ તો રૂટમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર માટે મેરેથોન રન થવાની છે. અને આ મેરેથોનની જે થીમ છે એ કેચ ધી રેન, એટલે વોટર હાર્વેસ્ટિંગનો જે આપણું નોબલ કોઝ છે એને પ્રમોટ કરવા માટે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુથ ફોર ગુજરાત સંયુક્ત રીતે આ મેરેથોનનું આયોજન કરી રહ્યું છે. અને 3 કિલોમીટરની જે રન છે એ લુન્સીક્યુ ગ્રાઉન્ડથી તિગરા જકાત નાકા સુધી રનર જશે અને રિટર્ન આવશે લુન્સીક્યુ ગ્રાઉન્ડ, એટલે 3 કિલોમીટર પૂરા થઈ જશે. અને 5 કિલોમીટરની જે રન છે એ લુન્સીક્યુ ગ્રાઉન્ડથી ઇટાડવા 4 રસ્તા સુધી જશે અને ત્યાંથી રનર પરત આવશે, એટલે 5 કિલોમીટર રન પૂરી થઈ જશે. અને 10 કિલોમીટર જે છે એમાં લુન્સીક્યુ ગ્રાઉન્ડથી વિશાલનગર થઈને રિટર્ન રનર આવશે, એટલે 10 કિલોમીટર પૂરા થઈ જશે. એ રીતે આખો રૂટ નક્કી કરવામાં આવેલો છે. અને ખાસ કરીને જે આખો જે રૂટ છે એમાં પ્રોપર કોર્પોરેશન દ્વારા બેરિકેડિંગ કરવામાં આવેલા છે. અને જે લેફ્ટ સાઈડનો જે રૂટ છે એ રનર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલો છે. અને રાઈટ સાઈડનો જે રૂટ છે એ રનર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલો છે. અને એક જે લેન છે એ આપણે ટ્રાફિક માટે ખુલ્લી રહેવાની છે. એટલે ખાસ કરીને ટ્રાફિકમાં કોઈપણ પ્રકારનું અડચણ ના ઊભી થાય અને કોઈપણ પ્રકારનું સમસ્યાઓ ના ઊભી થાય એના માટે જરૂરી તમામ તકેદારીના પગલાઓ કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સહકાર મેળવવામાં આવી રહ્યો છે. અને ટ્રાફિકની મૂવમેન્ટ ઇઝીલી થાય અને પ્રોપર રીતે આખી જે ઇવેન્ટ છે એને આપણે મેનેજ કરી શકીએ એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સહકાર મળી રહ્યો છે. પોલીસ દ્વારા પણ ટ્રાફિક મેનેજમેન્ટ માટે અલગથી આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત સાહેબ, મારે એ જાણવું છે કે વરસાદના હાર્વેસ્ટિંગ માટે લોકો દોડવાના, પણ અમારા જેવા જે પૈસા કમાઈને ઘર ચલાવવા માટે દોડતા હોય, રોજીરોટકી માટે ગયા હોય, વેપાર ધંધેથી પાછા આવતા હોય અને અમે ટ્રાફિકમાં ના ફસાઈએ એના માટેની શું વ્યવસ્થા? લોકો તમે પાણી બચાવવા માટે દોડાવો છો, સારી વાત છે, પણ અમે રોટલા રડવા માટે જે લોકો દોડવા ગયા હોય, કામ ધંધે ગયા હોય, પાછા આવતા હોય, જતા હોય, તો એ લોકોના માટે ટ્રાફિક વ્યવસ્થા કેવી હશે? ઇટારવા પર ફસાશે કે ક્યાં રસ્તો કયો હશે? ના, એટલે ખાસ કરીને જે મેં અગાઉ આપણે વાત કરી એ રીતે મેરેથોન રૂટ પર જે ટ્રાફિક જંકશન આવતા હશે એ જંકશન પર મેક્સિમમ 15થી 20 મિનિટ ટ્રાફિક બંધ રહેવાની શક્યતા છે. અને એના માટે પણ ઓલ્ટરનેટિવ રૂટ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે નાગરિકોને હું વિનંતી કરું છું કે ઓલ્ટરનેટિવ રૂટનો પણ નાગરિકો ઉપયોગ કરી શકશે. એટલે એવું કોઈ મેજર કોઈ પ્રોબ્લેમ થવાની કોઈ શક્યતાઓ નથી અને એવી કોઈ પ્રશ્ન ના ઊભા થાય એના માટે વહીવટીતંત્ર, કોર્પોરેશન અને પોલીસ વિભાગ
સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે અને એની તકેદારી રાખવામાં આવશે. તો આપને જણાવેલું આમ તો ટ્રાફિકનો પ્રશ્ન મારે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાય સાહેબને પૂછવાનું હતું, પણ રાય સાહેબ કોઈ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા અમને કહી ગયા કે અમે તમને જણાવીશું, પછી કદાચ એ જણાવવાનું ભૂલી ગયા અથવા તો ક્યાંક કામે જતા રહ્યા એવું માની લઈએ કે રાય સાહેબ બહુ બિઝી વ્યક્તિ હોય છે, એટલે દોડતા કદાચ એને કાલે દોડવાનું કામ છે, આજે એ પણ દોડી રહ્યા છે કારણ કે ગામ દોડવાનું છે, તો સાહેબને ચોક્કસ ટ્રાફિક માટે દોડવું પડે, વ્યવસ્થા માટે દોડવું પડે. પણ તમને જણાવી દઉં કે આ જે રૂટ છે ત્યાં ઇટારવાથી જ્યારે આ દોડ ચાલુ થશે, એટલે કે રાત્રે લગભગ મારા ખ્યાલથી 9:30 વાગે આ દોડ અહીંયાથી ચાલુ થશે, ત્યારે ઇટારવા અને ખાસ કરીને વિશાલનગર સુધી આ રૂટ ચાલવાનો છે. એ દરમિયાન લગભગ 20 થી 25 મિનિટ ટ્રાફિક બંધ કરવામાં આવશે. ટ્રાફિક જે આવવાનો ટ્રાફિક છે એ બંધ કરવામાં આવશે. જવા માટે રસ્તો ખુલ્લો હશે, જવા માટે વન સાઈડ રસ્તો ખુલ્લો હશે, પરંતુ આવવા માટેનો એ રસ્તો ત્યારે 20 થી 25 મિનિટ બંધ થવાનો છે. ત્યારે તમારા માટે વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે આપ જે તિગરા ગ્રામ પંચાયત છે એટલે કે તિગરા પાસેથી જે રસ્તો છે ત્યાં આવી શકો, અને બીજો ઓપ્શન છે કે જે તમે સીધા જ જઈને એરુ રોડ પર જે છાપરાથી ડાયવર્જન આવજો. હા, તમે પાછા કહેશો જીતુભાઈ છાપરાનો રસ્તો જોયો છે? હા ભાઈ, મેં જોયો છે, પણ રાતના 10 વાગે હશે, ટ્રાફિક ઓછું હશે, એટલે તમે ધીમે ધીમે આવી શકશો. શું કરીએ ભાઈ, ગામ દોડવાનું છે, પાલિકા એટલે કે મહાનગરપાલિકા દોડાવવાની છે, અને પાછા મોટા નેતાઓ અને મોટા નેતાઓ પણ એમાં આવવાના છે, તો થોડીક તકલીફ આપણે તો વેઠવી પડે ને, તો થોડીક વેઠવી લેજો. પણ એ છાપરા રોડથી ધીમે ધીમે આવજો અને 10 વાગ્યા પછી એટલે કે જ્યારે આ રૂટ પતી જશે પછી ત્યાં આવજો. એ પહેલાંનો શું કાર્યક્રમ છે એ જાણવા માટે જે ગુજરાત ફોર યોજના અત્યારે જે એમના જે પ્રતિનિધિ જિગ્નેશભાઈ તો કાલે અહીંયા આવ્યા હતા, પરંતુ અહીંયા જિગીશભાઈ પણ અહીંયા જનરલી આ બધું હેન્ડલિંગ કરતા હોય છે. જિગીશભાઈ, કયા પ્રકારનો કાર્યક્રમ હશે, કોણ આવવાનું છે, અમે બધા નાચવા માટે તૈયાર થવાના છે, તો કોને કેવી રીતે નચાવવાના છો, કેવી રીતે દોડાવવાના છો, એ વિગતો આપશો જરા. જેમ આપણા ડેપ્યુટી કમિશનર શ્રી આપને આખી માહિતી તો આપી, પરંતુ ખાસ કરીને આ જે કેચ ધ રેનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમનો અમારો હેતુ મૂળ નવસારીમાં કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે આપણા નવસારીના જ લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ આખા કેન્દ્રમાં જલ શક્તિ મંત્રાલયનું ખાતું સંભાળી રહ્યા છે, અને આ જલ શક્તિ મંત્રાલય એ એમના આવવા પછી ખરેખર જલને શક્તિ કેમ કહેવામાં આવે છે એ અમને પણ ખબર પડી. અને એ ખૂબ આખા ભારતમાં અત્યારે કેચ ધ રેન અને વોટર હાર્વેસ્ટિંગ માટે આપ તો જાણો છો, સાહેબે 2019માં નવસારી ખાતે વોટર હાર્વેસ્ટિંગનો પ્રોગ્રામ એ વખતે કરેલો હતો, આજથી લગભગ 6 વર્ષ પહેલાં. અને જ્યારે આ પ્રોગ્રામ એમણે કર્યો ત્યારે આપણા મગજમાં આનું ગંભીરતા આપણને ખબર નથી, પરંતુ સાહેબ સતત પ્રયત્નશીલ રહ્યા અને આદરણીય નરેન્દ્રભાઈ એમને કામ જોઈને સાહેબને આ જ ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે એમને એક ઈચ્છા એવી છે કે મારો નવસારીથી શરૂઆત કરીને આ જે અત્યારે કામગીરી ચાલી રહી છે તેના માટે દરેકે ઘરે લોકોને જાગૃતતા મળે અને આટલો મોટો વર્ગને આ એક સંદેશો આપવા માટે આ કેચ ધ રેનનો આ કાર્યક્રમ આપણે એ તો સમજી ગયા, પણ આયોજન કેવું છે એનું આયોજન મારે જાણવું છે. તમે એ તો બધું અમે સમજી ગયા કે વોટર હાર્વેસ્ટિંગ તમે કંઈ આગળ કંઈ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા અને બ્રાન્ડ એમ્બેસેડર શું કર્યું એ બધું અમે જાણીએ છીએ. આ કાર્યક્રમ વિશે મારે ખાસ જાણવું છે. આ કાર્યક્રમમાં લુન્સીકુ ખાતે જાણીતા સિંગર પૂર્વ મંત્રી એનું સંગીતનો કાર્યક્રમ રાખેલો છે લુન્સીકુ ખાતે. એ લગભગ સાંજે 7 કલાકે આ કાર્યક્રમ શરૂ થશે અને ત્યારબાદ 9:30 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. 9:30 પછી આ કાર્યક્રમ જે મુખ્ય મહેમાનો છે એ લોકોનો આપણે આવકારીને એ લોકોના હસ્તે ફ્લેગ ઓફ કરીને લગભગ 9:45 થી 10ના ગાળા વચ્ચે આપણે રનર્સોને જે દોડાવવાના છે, જ્યાં ફન ધ રન આ રનમાં જે ભાગ લેવાના છે, તમામ લગભગ અત્યાર સુધીમાં 4800 જેટલા રજિસ્ટર ઓલરેડી થઈ ગયા છે અને હજુ લગભગ 5000 આજ હમણાં અડધો કલાકમાં પૂર્ણ થશે એટલે આપણે સ્ટોપ કરી દેવાના છે. એટલે 5000 રનરો આવતીકાલે સાંજે રાત્રે 10 વાગે લુન્સીકુથી દોડવાનું શરૂ કરશે અને રૂટની માહિતી આપણે કમિશનર શ્રી આપી છે. સાહેબ, આમાં મારે ભાગ લેવો હોય, દોડવું નથી, પણ પેલું ગાવાવાળા આવવાના છે બેન, એને જોવું હોય તો ટિકિટ લેવાની, શું કરવાનું, કેવી રીતે કઈ વ્યવસ્થા, કંઈ ખાવા પીવાનું મળશે કે ખાલી બસ આવીને જોઈને જતું રહેવાનું, એ જરાક જણાવો ને અમને બધાને. એકચ્યુઅલી ખાવા પીવામાં એટલે નહીં મળે કે આ રન છે એટલે શરીરની કાળજી લેવા માટે 6 વાગ્યાથી આવીને બેનને જોવાના આવવાના એટલે જે કાર્યક્રમ જે બેનનો ઇવેન્ટ છે આ ટોટલ ફ્રી છે ઇવેન્ટ આપણી. લગભગ આ કાર્યક્રમ આખો આપણને જેવા કહેવાય કે નવસારી મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા મ્યુનિસિપાલિટી દ્વારા અને જે યુથ ફોર ગુજરાતના બેનર હેઠળ આખો યોજાઈ રહ્યું છે. અને આમાં કોઈની ફી નથી. લગભગ અત્યાર સુધી અમે લોકોએ 5000 માણસો અહીંયા બેસી શકે એ રીતની લુન્સીકુ પર વ્યવસ્થા પણ કરી છે. VIP સાથે જે આમ શહેરી જનતા છે, નાગરિકો છે અને નાનામાં નાનો છેવાડાનો માણસ પણ આ કાર્યક્રમમાં આવે ને એને માણે એ રીતનું આયોજન અત્યારે અમે લોકો કર્યું છે. કેટલા રૂપિયા ખર્ચો થશે આશરે? જરાક કેમ, આ તો મારે કોઈ કરવું હોય તો ખબર પડે એટલા મને ખાલી. તો પછી વાણિયાનો દીકરો છું એટલે ખર્ચા માટે એટલું કહીશ કે જે પણ ખર્ચો થશે એ શહેરના હિતમાં થશે.
તો આ હતા જિગ્નેશભાઈ, યુથ ફોર ગુજરાતનું અત્યારે નેતૃત્વ કરે છે અને ખાસ કરીને જિગ્નેશભાઈ પાટીલ કે જે CR પાટીલ સાહેબના દીકરા છે, એમનું આ આખું સંસ્થા છે અને હવે કદાચ એનો નવસારીના વાંસલ તરીકે જિગ્નેશભાઈ તૈયારી કરી રહ્યા છે. ક્યાંક લોટરી લાગે, હવે લાગી જ ગઈ છે લોટરી આમ તો, પણ લોટરી લાગે ને મેયર નવસારીના બનવા માટેની કદાચ તૈયારીઓ પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે. એવી આશા રાખે એક તરફ એક ભાજપના એક નેતાએ દરિયા કિનારે દોડાવ્યું અને ભાજપના બીજા નેતાઓ અહીંયા દોડાવવાના છે. આપણે દોડતા રહેવાનું. જો કદાચ આજે પાણી માટે દોડવાનું, કાલે કંઈ બીજા માટે દોડવાનું, છેલ્લે કંઈ નહીં તો લાઇટ બિલ ભરવા દોડવાનું અને છેલ્લે કંઈ નહીં તો આપણે તો ભાઈ છેલ્લે આ ઘરના વેરા ભરવા દોડવાનું. આપણે દોડતું રહેવાનું છે, દોડતા રહીશું પણ પાણી બચાવીશું, કારણ કે ઉદ્દેશ્ય સારો છે. વોટર હાર્વેસ્ટિંગ, વરસાદનું પાણી વહી જાય છે અને પછી આપણે ખારું પાણી પીવું પડે છે. અરે ભાઈ જોને 20-20 રૂપિયાની બોટલ પીવી પડે છે ને, તો એ ના પીવી પડે એટલે પાણી જમીનમાં ઉતારજો. ભલે આ દોડવા આવો કે ના આવો, પણ ઘરે બેસીને પાણી ઉતારજો. અહીંયા તો જે ઉતરવાનું ઉતરી જશે, પણ આપણા ઘરે પાણી ઉતારજો ને એ આપણે મીઠું પાણી પી શકીએ એવી વ્યવસ્થા કરજો. કારણ કે વોટર હાર્વેસ્ટિંગ એટલે કે જે વરસાદી પાણી વહી જાય છે દરિયામાં અથવા ગટરમાં વહી જાય છે અને પછી આપણે એ ગટરમાં જઈએ એટલે સ્ટોર થયેલું હોય ને ગટરમાં શું હોય ખબર, નાક દબાવવા પડે. એના કરતાં આપણા ઘરે સ્ટોર કરીએ અને એ મીઠું પાણી પાછું આપણે પીએ તો બે ફાયદા થાય. એક તો લાઇટ બિલના પૈસા બચે અને મીઠું શુદ્ધ પાણી આપણને મળે. એવા ભાવ સાથે આપણે બધા દોડીશું, રમીશું અને સાથે સાથે અહીંયા કાલે કાર્યક્રમ છે તો ગાઈશું, નાચીશું અને જલસા પણ કરીશું. તો જોયું આપે કે જે વસાવા અને જિગીર શાહે આ કાર્યક્રમ અંગે શું કહ્યું તે તો આપે જોયું. પરંતુ અહીંયા આજે મોરારજી દેસાઈની જન્મજયંતિ હતી, અત્યારે મોરારજી દેસાઈ બનેલા અને ભારતમાં વંદે માતરમ અને ભારત માતાની જયના નારા કાયમ ગુંજતા હોય એવા અજયભાઈ છે. અજયભાઈ, મેરેથોન દોડ વિશે શું કહેશો? મોરારજી બાપુની તો તમારી આજે જે પણ શ્રદ્ધાંજલિ આપણે કાર્યક્રમ આપ્યો, એમને જન્મજયંતિ ઉજવણી કરી, પણ આ મેરેથોન વિશે શું કહેશો તમે? મેરેથોન વિશે મારે એટલું કહેવું છે કે એનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ આવનારી પેઢીને માટે એક લાભકારક ઉદ્દેશ છે. કારણ કે જળ એ તો જીવન છે અને જીવન જ્યારે વાત આવે છે ત્યારે જળ હંમેશા આપણા શરીરમાં પણ રહેલું છે. કારણ કે એનો અમુક હિસ્સો શરીરનો એ જળને માટે જ શરીરમાં હોય છે. અને જ્યારે જળની વાત આવે છે ત્યારે મેરેથોન દોડ એટલે યુવાનોને આગળ લાવવા. મેરેથોન દોડ એટલે યુવાનોની શક્તિને બહાર પાડવી અને બહાર પાડીને એને અંદર એટલે કે એના મગજની અંદર, એના જીવનની અંદર, એના કાર્યોની અંદર જળનું મહત્ત્વ શું છે તે બતાવવા માટેનો આ એક મોટો પ્રયાસ જળમંત્રી જ્યારે એમના વિસ્તાર એટલે કે આપણા સાંસદ અને હિન્દુસ્તાનના જળમંત્રી CR પાટીલ સાહેબના દીકરા જે યુથ ગુજરાત ચલાવી રહ્યા છે, યુથ ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા બની છે ત્યારે હું એટલું કહીશ કે આ પહેલો જે પ્રોગ્રામ છે એ ખરેખર યાદગાર પ્રસંગ હોય એવું મને આ બધા આયોજન પરથી લાગી રહ્યું છે. અને જ્યારે યાદગાર પ્રસંગ હોય ત્યારે હું સર્વને વિનંતી કરું કે આવો આપણે આવતીકાલે ભેગા મળીને જળ માટે દોડીએ અને જીવનને દોડતું રાખીએ. કારણ કે જળ વિના તો આપણે બધું જ નકામું છે, આપણે દોડતા નહીં હોઈશું. જે ભાઈ દોડવાનો તમે? હા, મારી ઈચ્છા તો ખરી છે જ અને સાથે છે તે એમણે આમંત્રણ આપ્યું છે. પરંતુ જ્યારે હું વયસ્ક પેલામાં આવી ચૂક્યો હોઉં ત્યારે મારે માટે કઈ સ્પર્ધામાં ભાગ લેવો એ મહત્વનું નથી, પરંતુ હું દોડીશ એટલા માટે કે જ્યારે જળને માટે દોડવાનું છે. ને પણ 60 વર્ષની ઉંમર છે અને તમે 62 ના થઈ ગયા ને પછી ગુબકી માર શું કરશો?
ના દોડીશું, કારણ કે એ લોકોનો સહકાર એવો છે કે એ લોકો માગી રહ્યા છે કે નવસારી આખું ભેગા થાય અને જળને માટે, જીવનને માટે દોડે. એટલે મારે પણ જીવવું છે અને મારે પણ જળ પીવું છે. આવતી પેઢીને મારે આ જળ સ્ત્રોત આપવો છે, કારણ કે અત્યારે જળ સ્ત્રોત નીચે જઈ રહ્યો છે. નહીં, નહીં, અજયભાઈ વાત ના બદલો. તમે આખા બોલા છો, હું આખું પૂછું સીધો કે તમે 62 વર્ષના છો, 60 વર્ષ સુધી દોડવી દેખવાના છીએ, કારણ કે 60 વર્ષ પછી ગમે ત્યારે એટેક આવી જાય, મરી જાય. આજે તો લોકો યુવાને મરી જાય છે, પણ આ ટેકનિકલી અને પેલી આરોગ્યના હિસાબે 60 વર્ષની મર્યાદા રાખી છે. તમે 62 ના છો, કેવી રીતે દોડશો? ઘૂસણખોરી કરશો? ના, ઘૂસણખોરી નહીં કરીશ. હું દોડવા માટે શક્તિવાન છું એટલા માટે કે 65 વર્ષની ઉંમર જ્યારે મારી હતી અને પૂર્ણ થઈ ત્યારે એક નિયમ છે બ્લડ બેંકની અંદર કે તમે 65 વર્ષની સુધી તમે બ્લડ આપી શકો છો. મેં 82 વખત આપ્યું છે. ત્યારે મને ખાતરી છે કે અત્યારે 3 મહિના પહેલાં જો હું 82 વખત લોહી આપી શકતો હોમ તો મારામાં એ તાકાત છે. કદાચ એવું બને કે મારે સાઈડ પર દોડવું પડે, પણ દોડતો તો રહીશ જીવન જ્યાં સુધી હશે ત્યાં સુધી. એટલે ગુસ્તી મારો ને, ગુસ્તી મારો ચોક્કસ ને, અને આ તો ગુસ્તી નવસારી મારો ને, અને આ તો નવસારીમાં ગુસ્તી મારો ને પૂછ્યું. મારો સીધો સવાલ છે, ગુસ્તી નહીં મારીશ, હું નહીં મારીશ. હું સાથે રહીશ, કારણ કે વિના સહકાર નહીં ઉદ્ધાર. સર્વનો સાથ, સર્વનો વિકાસ. તો આ ખાલી એક માત્ર આ તો તમને બધાને જોવા સમાચાર ગમે એટલા માટે અજયભાઈનો ઉત્સાહ મારે બતાવવો હતો કે આવો તો ઉત્સાહ અનેક યુવાન વૃદ્ધોનો છે. એટલે કે આ વૃદ્ધ યુવાન છે, પણ યુવાન વૃદ્ધો પણ આવા છે, કારણ કે આજે આપણે યુવાન થયા પછી વૃદ્ધસ્વ છે કે દોડવા ચાલવાનું આપણે ટાળી દીધું છે, એટલે યુવાન વૃદ્ધ બોલ્યો. અને આ વૃદ્ધ યુવાન છે કે આ આપણને પ્રેરણા આપે છે કે 62 વર્ષે બી એમને દોડવું છે. અને આપણે 26 વર્ષે આપણે બાઇકો લઈને દૂધ લેવા કે બાઇકો લઈને સ્કૂલે જતા થઈ ગયા છીએ, ત્યારે આ દોડવા માટેનો એમનો યુવાનનો જેવો ઉન્માદ છે એ જોવા જેવો છે. ને આપણે એ 62 વર્ષના છે, પણ 26 વર્ષના આમાંથી શીખવા જેવું છે કે દોડતા રહીશું તો જીવતા રહીશું.